પા કેવું થયું પાણી? પાણીમાં કઈ ના ઘટે. કેમ બાકી કારીગરું કારીગરમાં કઈ ના ઘટે. યુટ્યુબમાં કેમ બાઈનો વિડીયો જોયો તો કે બાઈનો 2.6 કરોડ વ્યૂઅર. પાણીપુરીની કલા હે ને બાઈને જ હોય ખબર. ભલે બનાવતા બધે જો ને હા પણ એ હાસુનું હું મેરુના બાઈને ખબર હોય. મોહિત અમારો પાણીપુરી હોટલમાં કામ કરતો હતો કે ખાવા ગયો તો? મીતા હે ને મહિનો દી સુધી ઓલું શું કે બર્ગર બનાવવાનું કામ કરો છે ભાઈ. तुसी इससे क्या कर रहे हो? ये हमारा खेतर है, भागो यहाँ से. हांडियां लेता जाजो. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને. મસ્ત મજાનું અત્યારે 4 વાગી ગયા છે અને ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે. તો અત્યારે હું આવ્યો તો હે ને તમે જોયું ને ઓલો હાંડિયો આવ્યો તો. હવે ભાઈ છે ને 2 વાર હાંડિયાને તગડવા આવ્યો, 3 વાર કૂતરાને તગડવા આવ્યો. કૂતરાને હાંડિયા હે ને ભાઈ હખે જ નથી લેવા દેતા. એની મારે હું તમને વાત કરવી. હાંડિયો હે ને ઓલો હરેગવા વાવ્યા હે ને ઓલી સાઈડ, તો એ હે ને બાટતો તો. અને ભાઈ ધાણાની વાત કરીએ તો મારા ધાણા હે ને કાયદેસર કમ્પ્લીટ ઉગી ગયા છે અત્યારે. જુઓ તમે, કાયદેસર કમ્પ્લીટ હાયરું દેખાય છે. હવે આ હે આપણે અત્યારે આ ડુંગળીનો રોપ દેખાય તમને. અને એ રોપને અત્યારે આપણે વાવ્યો છે અહીંયા. જુઓ મસ્ત મજાનો આખો ક્યારો કરી નાખ્યો હે. જોઈ લે. હું કયો સમજાતો નથી. 3 મિનિટ બહુ કરી. મેં તો ત્યાં કીની વાવ્યું આમાં? આ પાર્યું કીની કર્યું આમાં? હાલો ફટાફટ હે ને મોટર ચાલુ કરી દે. અને પછી હે ને આ ડુંગળીનો ક્યારો પાવાનો છે, પછી આ શીણાનો ક્યારો પાવાનો છે, અને પછી આ મેથીનો ક્યારો પાવાનો છે. ડુંગળીનો, ચણાનો અને મેથીનો ક્યારો છે ને ભાઈ પીવાઈ ગયો છે. ભેગા લસણનો ક્યારો પાઈ દીધો છે. અને અત્યારે પાણી જાય છે આ હેડીમાં. ને હેડી પછી છે ને આગળ આપણે વાવેલ છે, ખબર હોય તો ઓલું ખળ વાવેલ છે, તો એ ખળમાં પાણી જાય છે. જો કોઈને ખબર હોય કે ભાઈ આ હેડી કયા કારણોસર હુકાય છે ને, તો હે ને જરાક કમેન્ટ કરી દેજો. કે પપ્પા તમારા ટી શર્ટમાં જો વાં વિડે છીંડા હું એમાં ગાવ અમે ટોટલ થીગરાવાળા પહેરતા પેલા. એવા થીગરાવાળા પહેરે યુટ્યુબર થઈને. હા યુટ્યુબર હોય તો હું હાઈફાઈ જિંદગી જીવું ને રાજા સાહેબ. આ જો આમ જો, આ જર્સી જો, આમ જો આ જર્સી જો. ઈ ટોટલ હે એમાં કા ઈ જ ને. કેટલી જર્સી હે? કેટલી? એક જર્સી હે. હવે અત્યારે ભાઈ છે ને આપણે આ જે ઓલું માંડવીનું લુગડું હતું ને હકાલવાનું હોય, જતા કયુંનું જબ્બર લુગડું છે. એ હકાલ નહીં ફટાફટ. એવડું લુગડું છે, જોઈ લે. આનું તો પેરાશૂટ બનાવ્યું હોય તો હાલે. હો રેડી કમ્પ્લીટ ભાઈ છે ને પાછળનું હકલાઈ ગયું હે. હાલો હકેલા માંડો. વાત લેતા હોય છે ને આમ પવન ભરાય. હા કામ ના આરો જોતા કરી હકાઈ ગયો. હે પરવા આવડો ઢગલો હતો માંડવીનો. તોતા પછી ક્યાંથી થાય આમાં? છે ભારિયાંગુ ક્યાં જાત ભૂકામત ચાવ? હુકામત ની ભારિયાંગુ છે એમ કહો. ભારિયાંગુ હું બે ઉપાડી લીધી. ના રે ના, એમાં કઈ વજન ના હોય. લે 2 ઉપાડી દીધી કઈ. એમાં શું વજન ભાઈ? જોતા સ્પેરોની ઉપર જતા ધૂળતા જો. એ ટ્રેક્ટર લગભગ છે ને મહિનાથી છે એમને પડ્યું. તો ગાઈસ થઈ ગયો અત્યારે બીજો દિવસ. અને બીજા દિવસના ગુડ મોર્નિંગ થોડા અત્યારે થઈ ગયા હાંજ, એટલે બીજા દિવસના અત્યારે ગુડ ઇવનિંગ બધાને. અને ફરી પાછો અત્યારે વ્લોગ વિડીયો આપણે ચાલુ કરી દીધો છે. અને આજે આપણે બનાવવાની છે ભાઈ પાણીપુરી. અને જો આ બધું છે ને રેડી થાય છે, જોઈ લે. પાણીપુરીના બટેટા, સીણા, પછી આ છે આપણે અને શું કહેવાય કોથમીર, આને કહેવાય પછી આપણે શું કહેવાય આને કહેવાય ફોદીનો, પછી આ હે ખજૂર ને આંબલી. તો એ રીતનું બધું સેટઅપ કર્યું છે અત્યારે. અને હે ને સેટઅપ જ કહેવાય ને. પાણીપુરી બનાવવાનું હું આજે, કેમ કે પાણીપુરીમાં મેન શું હોય પાણી. અને પાણી કોણ બનાવીએ? હું બનાવી. તો ફટાફટ હાલો હે ને પાણી બનાવવાની શરૂઆત કરીએ. અને પાણી બનાવવા માટે પહેલાં આપણે શું કર્યું તો કે જે ઓલા કોથમીર છે ને એને અને પુદીનાને મિક્સરમાં નાખ્યા અને હરખુંથી ક્રશ કરી નાખ્યું. હું તો મોહિત અમારો પાણીપુરી હોટલમાં કામ કરતો હતો કે ખાવા ગયો તો? મીતા હે ને મહિનો દી સુધી ઓલું શું કે બર્ગર બનાવવાનું કામ કરો છે ભાઈ. કોઈ તમને વાત નથી આઈ કરી? એ કોઈને કહેવાનું કરવાનું વાત હોય. હા ખાવ કરતો મોટી નો સિંહ ખાઈશ ને લે. ખોટું હું કોઈથી બોલું જ નહીં. જિંદગીમાં કોઈથી ખોટું જ ના બોલું. 10,000 પગાર આપતો લે. ક્યાં? અમદાવાદ.
કે ભણ્યો કે ઈ જ કર્યું? ઈ જ કર્યું. ભણ્યો નથી. ભણી નું કરું, ભણી નું કરું એમ કહું. હવે તમારે રૂપિયા ના પગાર જોતો હોય. કેટલી જમીન છે તમારે? 20 વીઘા. જમીન કેટલી છે? 20. કેટલા દીકરા છે? એક. એમ કેટલા દીકરા છે? એક. તો પછી ઈ ક્યાં જાય જમીન? કામ કરો. તારે કઈ જાવ ને ખોટી ના કેસ ના. કોઈ લાવે જ નહીં કરવા તો નહોતા. તારે જો સોખા સડી ગયા. વાતડીનો ને પછી મારા YouTube ના બધા મારા સબસ્ક્રાઇબર મિત્રો છે ને ઘરની બધી વસ્તુ જોવાની ગમતી હોય. ગેસ જીરો કર નાખ. બધી વસ્તુ આપણે રેડી કરી લીધી છે અને આને હવે આપણે મિક્સીની અંદર નાખવાના છે. તો પેલા નાખ્યું આપણે આ ધાણા. આ ધાણાને આ નાખ્યા મિક્સરની અંદર. ધાણા લગભગ આ કેટલા છે? લગભગ 2 છોડવા જેટલા છે, 2 મોટા છોડવા જેટલા. પછી નાખ્યું આપણે આ મરચું, આદુ અને લસણ. અને પછી નાખશું આપણે આ ફોદીનો એને હાથેથી નાખવું ઢોરાઈ જાય થોડોક જ છે એકતા. બધી વસ્તુ આપણે કમ્પ્લીટ નાખી દીધી છે અને હવે આપણે આને કરશું ક્રશ. તો ભાઈ આગળ જોયું ને તો હે ને એક મિસ્ટેક થઈ ગઈ. આ જે છે ને એ ફરતું નથી હેઠેથી, એટલે પછી આ મારી મમ્મી છે ને બદલાવ નાખ્યું આખું. તો ગાઈસ ફાઇનલી મેં હે ને ગ્રેવી કમ્પ્લીટ કરી લીધી છે. જુઓ કેમ બાકી ધોળા નીકળ્યો કમ્પ્લીટ. આવ જોઈ લે ગ્રેવી થઈ મસ્તીની ગ્રેવી. મારી મમ્મી અટાણે મસાલો બનાવે છે પપ્પા. ઓ હોય આ તો જો અજય દેવગન સવાલ જ નથી ને. ત્યાં કાં બધી હેરસ્ટાઈલ ને બધું કલરિંગ ને કર્યું છે. ઈ તો કરવું જ પડે ને. તું કહેતો તો મને ગઈઢા થઈ ગયા નતો કહેતો કાલે? ખાલી કહેતો તો હું ત્યાં તમે ત્યાં ઓમાં રિયલી લઈ લીધું બધું. તો પછી મને ઓલું ગઈઢા થઈ ગયા એટલે મારું મન પડી ગયું. તો કરો ને પાણીપુરી છેલ્લે. ના હો ભાઈ ચેલેન્જ ના થાય. કાં હું વાંધો ઈ બાઈન ખાવાની વસ્તુ છે એમાં ચેલેન્જ કરવાનું હોય. એ વાત સાચી પણ તો એ ચેલેન્જ તો તમારે કરવા જ પડીએ. એમાં ચેલેન્જ કરવાનું હોય, બાઈન ખાવાનું હોય એમાં. તો એ ચેલેન્જ લાડવા કે અડદિયા કે હોય ને હા તો એનો ચેલેન્જ કરવાનું હોય. આમાં પાણી પડીને ચેલેન્જ કરવાનું હોય. લાડવા મમ્મી કર્યો તો ખબર હે એમ નહીં રેકડી કોણ વધારે જાણું ખાતા હોય બાઈ બાઈ તો પછી એનું શું કરવાનું હોય કે? પાણી હું બનાવું જો આજ કેવું પાણી બને ના ના. તો તુજે આ જો ક્યાં ગયું. તો ભાઈ પાણીપુરીની અંદર આપણે પાણીમાં સ્વાદ નાખવા હાટું હે ને આ પાણીપુરી મસાલાનો ઉપયોગ કર્યો ને જો પાણી મસ્ત મજાનું હે ને આ રીતનું મેં ગાળી લીધું હે અને પાણી હે જોઈ લ્યો. આને થોડીક વાર ફ્રીજમાં મૂકી દેવાનું એટલે ઠંડુ થઈ જાય. તો પહેલાં આપણે આ પાણીપુરીવાળો મસાલો નાખશું, પછી મીઠું નાખશું, પછી કાળું નમક નાખશું અને પછી નાખશું આપણે મહાલક્ષ્મી શાક મસાલો. એટલે તો ગાઈસ ફાઇનલી પાણીપુરી કમ્પ્લીટ થઈ ગયા. પાણીપુરીનો આપણે જે ઓલો મસાલો હોય એ આમ પાણી બનાવ્યું એ અને આ પૂર્યું પાણી આમાં નાખ્યું ગ્લાસમાં. અને ભાઈજી પાણીપુરી બની અમે આગળ એક પૂરી ટેસ્ટ કરી હતી જોરદાર મસ્તીની બની તીખી તીખી. તો ફટાફટ અમે આ ખાઈ લઈએ. અને આ ભજીયા કર્યા રે એ તો આપણને આગળ ખબર પડી. પા કેવું થયું પાણી? પાણીમાં કઈ ના ઘટે. કેમ બાકી કારીગરું કારીગરમાં કઈ ના ઘટે હો. ઈતા હું કઈ વસ્તુ બનાવું નહીં બાકી યુટ્યુબમાં કેમ બાઈનો વિડિયો જોયો તો કે? બાઈનો 2.6 કરોડ વ્યૂઅર. પાણીપુરીની કલા હે ને બાઈને જોઈ ખબર. ભલે બનાવતા બધે જો ને હા પણ એ હાસુનું હું મેરુના બાઈને ખબર હોય. મને કેવી થઈ પાણીપુરી? એક નંબર હો. પાણી પાણી એક નંબર. તારે જ બનાવવાનું પાણીપુરી ગમે તે બનાવવાનું. તો એમ કરીને વારે ખર મને વરગાડ દે પોતાનું અડધું કામ ઓછું થઈ જાય. હવે ભાઈ હે ને આપણે આજથી વ્લોગ વિડીયો બનાવવાનો બંધ કરી દેવું કેમ કે આમાં છે ને ભાઈ કંઈ કમાણી થતી છે નહીં. અને બીજી વાત કરી તો ઘરના ના બધાના હે ને આમાં મમ્મીના ને પપ્પાના ને બધાના હડકોણા ખાવા પડે ત્યાં નોખું. તો હવેથી હે ને આજથી આપણે આ વર્ષનો વ્લોગ બનાવવાનું બંધ કરી દેવું. કાલથી પાછો નવા વર્ષનો ચાલુ કરી દેવું. વાંધો નહીં હડકોલા ખાવા પડે ત્યાં ક્યાં અહીંયા આપણે પૈસા આવે ને એ વસ્તુ કરવામાં હે ને કાંઈ વાંધો ન કરે. હે ઓય તો મને કંઈ નથી કહેતા ને. તો બીજી વાત કરીએ તો હે ને ભાઈ હવે કાલથી હે ને નવું વર્ષની શરૂઆત થાય છે. કાલે છે આપણે 1/1/2025 વર્ષ કાલથી બેસી જાય અને નવું વર્ષ ચાલુ થાય છે. એટલે બધાને હેપી ન્યૂ યર. જો કે આપણે આ હેપી ન્યૂ યરનો તહેવાર મનાવતા નથી આપણે આ ટૂંકમાં ઇંગ્લિશ વર્ષ કે પડી. તો હવે આ સાથેનો આપણો આજનો વ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ. મળીએ પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો ટાટા બાય.